મહાભારતના યુદ્ધ અને તેના પાત્રો વિશે આપણે બધા જાણીએ છીએ. આપણને નાનપણથી જ મહાભારત પુસ્તક વિશે શીખવવામાં આવે છે. આ પુસ્તકમાં એક પાત્ર હતું જેના વિશે લોકો આજે પણ વાત કરે છે. બધા પાંડવ ભાઈઓમાં ભીમ સૌથી શક્તિશાળી હતા અને કહેવાય છે કે તેમની પાસે 100 હાથીઓનું બળ હતું. પરંતુ ક્યારેક આ વરદાન અમુક વ્યક્તિને ઘમંડી બનાવી દે છે. ભીમ સાથે પણ આવી જ એક ઘટના બની હતી જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. એક સમય હતો જ્યારે ભીમ જંગલમાંથી પસાર થતો હતો. તે દરમિયાન પાંડવોની શરમના કારણે ભીમ ખૂબ જ ક્રોધિત થઈ ગયા હતા. તે સમયે જંગલમાંથી પસાર થતાં તેણે રસ્તા પર પડેલો એક વાંદરો જોયો જે તેનો રસ્તો રોકે છે. તે વાંદરાને રસ્તાની વચ્ચે પડેલો જોઈને ભીમ ગુસ્સે થઈ ગયો, કારણ કે આ પહેલાં કોઈએ ભીમનો રસ્તો રોક્યો ન હતો. વાંદરાને રસ્તાની વચ્ચે તેની પૂંછડી ફેલાવીને જોઈને ભીમે તેને તેની પૂંછડી હટાવવાનું કહ્યું, પરંતુ વાંદરાએ તેને હટાવવાની ના પાડી કે તે વૃદ્ધ છે અને પોતે તેની પૂંછડી હટાવી શકતો નથી. ભીમને તેની શક્તિ પર ખૂબ જ ગર્વ હતો, પરંતુ તેના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તે વાંદરાની પૂંછડીને તેની જગ્યાએથી ખસેડી શક્યો નહીં. આ પછી ભીમને ખૂબ જ આશ્ચર્ય થયું અને ઘૂંટણ પર બેસીને તેને વાંદરાને પૂછ્યું, હું તારી પૂંછડી પણ હલાવી શક્યો નહીં, તું કોણ છે? પછી વાંદરાએ પોતાનો પરિચય આપ્યો અને કહ્યું કે તે રામાયણ કાળના હનુમાન છે. વાંદરાએ વધુમાં કહ્યું કે તમારી પાસે ગમે તેટલી શક્તિ હોય, જો તમારામાં શ્રદ્ધા અને નમ્રતા નહીં હોય તો તમે ચોક્કસ પતન પામશો. બધા પાંડવ ભાઈઓમાં અર્જુન અને ભીમને સૌથી વધુ અભિમાન હતું. તેથી આ બધું કૃષ્ણએ ફક્ત તેમના અભિમાનને તોડવા માટે બનાવ્યું હતું. ભીમની જેમ અર્જુનને પણ લાગ્યું કે તેને કોઈ હરાવી શકશે નહીં. આ કારણથી કૃષ્ણ તેમને દરેક વખતે સમજાવતા હતા કે યુદ્ધના મેદાનમાં વિરોધી મૂર્ખ નથી, તેથી ક્યારેય અભિમાન ન કરો. એક દિવસ તમે તીરથી નહીં પણ તમારા અભિમાનથી માર્યા જશો. આ કારણોસર આ બંને પરિસ્થિતિઓને એવી રીતે રજૂ કરવામાં આવી હતી કે કળિયુગમાં લોકો અભિમાનથી દૂર રહે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો, જેથી કરીને મને આગળ આવા વિડીયો બનાવવાનું મોટિવેશન મળતું રહે.